હેલો વિદ્યાર્થીઓ, આઈ હોપ બધા મજામાં હશો. તો ફરી એકવાર સ્વાગત છે તમારું એલઆરડી કોન્સ્ટેબલ ટેસ્ટમાં. ગુજરાતનો પરિચય એટલે કે ગુજરાતને લગતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો વિશે વાત કરીશું. બધા જ ક્વેશ્ચનો 25 ક્વેશ્ચન લીધા છે, એકદમ સિમ્પલ છે. જો આ પણ નહીં આવડતા હોય ને તો તમારે પાછું એકવાર ગુજરાતના જિલ્લા વાંચવાની જરૂર છે. ચલો, ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? સિમ્પલ ક્વેશ્ચન છે કે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? તો ગિરનાર. સૌથી હોય ને સૌ પ્રથમ આવું યાદ રાખવાનું છે આપણે. ચલો, ગિરનાર જે છે એ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. બી તમારો સાચો જવાબ થઈ જશે. ચલો, આપણી નર્મદા નદીને નમામી દેવી નર્મદા કોણે કહ્યું? ઓકે, નર્મદા જે નદી છે એ નદીને નમામી દેવી નર્મદે એવું કોણે કહ્યું હતું? આવા ક્વેશ્ચનો પૂછાવાની ઘણી બધી સંભાવના હોય છે. તો આવા સિમ્પલ ક્વેશ્ચનો તમારે બધા જ યાદ રાખવાના છે. ઓકે, તો અહીં તમારો સાચો જવાબ છે કે શંકરાચાર્ય. ડી જે છે એ સાચો જવાબ છે કે શંકરાચાર્ય જે હતા એમણે નર્મદા નદીને નમામી દેવી નર્મદે કહ્યું હતું. ડન છે. ચલો, પ્રખ્યાત મહાકાળી માતાનું મંદિર કયા ડુંગર પર આવેલું છે? ઓકે, મહાકાળી માતાનું જે મંદિર જે છે એ કયા ડુંગર પર આવેલું છે? તો પાવાગઢ. સિમ્પલ જવાબ છે પાવાગઢ. જે ડુંગર આવેલા છે એ પાવાગઢ ડુંગરમાં મહાકાળી માતાનું મંદિર આવેલું છે. ઓકે, અને પાવાગઢ ડુંગર પર 3 તળાવ આવેલા છે. ઓકે, તેલિયું, દૂધિયું અને છાસિયું. એ પણ યાદ રાખવાનું છે. ચલો, મગરોની નદી તરીકે કઈ નદી જાણીતી છે? ઓકે, મગરોની નદી. ઓકે, એક પ્રકાર છે ઘડિયાળ. ઓકે, આ જે પ્રકાર છે ને એ મગરોનો પ્રકાર છે, એટલે કે એમની જાત આવે છે. તો આ ઘડિયાળ નામના જે મગર હોય છે એ કઈ નદીમાં સૌથી વધુ જોવા મળે છે? તેથી એમને મગરોની નદી તરીકે ઓળખવામાં આવે છે. તો વિશ્વામિત્રી નદી. હમણાં જ આપણે વાત કરી પાવાગઢ, તો આ પાવાગઢના ડુંગરોમાંથી નીકળે છે વિશ્વામિત્રી નદી. ઓકે, અને આપણા વડોદરા એટલે કે બરોડામાંથી વહે છે. તો આ નદીને મગરોની નદી તરીકે ઓળખવામાં આવે છે. ડી તમારો સાચો જવાબ છે કે મગરોની નદી એટલે વિશ્વામિત્રી નદી. ચલો, પ્રખ્યાત ચામુંડા માતાનું મંદિર કયા ડુંગર પર આવેલું છે? ઓકે, પ્રખ્યાત ચામુંડા માતાનું જે મંદિર છે એ કયા ડુંગર પર આવેલું છે? તો ચામુંડા પરથી યાદ રાખવાનું છે તમારે ચોટીલા. ઓકે, ચામુંડા માતાનું મંદિર જે છે એ ચોટીલા ડુંગર પર આવેલું છે. અને આ ચોટીલા ડુંગરની ઊંચાઈ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાની છે. ઓકે, ચલો, ઝવેરચંદ મેઘાણીએ કઈ નદીને અબોલા રાણીની ઉપમા આપેલ છે? ઓકે, આપણા જે ઝવેરચંદ મેઘાણી જે હતા એમણે કઈ નદીને અબોલા રાણીની ઉપમા આપેલી છે? તો સાચો જવાબ છે રાવલ નદી. ઓકે, હવે આ રાવલ નદી ક્યાં આવેલી છે? કોમેન્ટ બોક્સમાં ફૂલ કરો. આખું કોમેન્ટ બોક્સ ફૂલ કરો કે રાવલ નદી ક્યાં આવેલી છે. ચલો, ગુજરાતનું એકમાત્ર ગિરિમથક ક્યાં આવેલું છે? સિમ્પલ ક્વેશ્ચન છે કે આપણા ગુજરાતનું હવા ખાવાનું સ્થળ ક્યાં આવેલું છે? તો સાપુતારા. ઓકે, સાપુતારા એટલે સાપનો નિવાસ. ડાંગમાં આવેલું છે સાપુતારા. ઓકે, યાદ રાખવાનું છે. ચલો, ક્વેશ્ચન આવી ગયો. તારંગાના ડુંગર કયા જિલ્લામાં આવેલા છે? ઓકે, સિમ્પલ ક્વેશ્ચન છે, મોસ્ટ આઈએમપી, કે તારંગાના જે ડુંગર છે એ કયા જિલ્લામાં આવેલા છે? તો મહેસાણામાં. ઓકે, અને આ તારંગા ડુંગર પર અજીતનાથની મૂર્તિ આવેલી છે. અજીતનાથ ભગવાનની મૂર્તિ આવેલી છે. ઓકે, ચલો, ગુજરાતની કઈ નદીને ઉન્મત્ત ગંગા તરીકે ઓળખવામાં આવે છે? ઓકે, ઉન્મત્ત ગંગા એટલે કઈ નદી? તો સાચો જવાબ છે ઘેલો. ઓકે, ઘેલો નદી જે છે એને ઉન્મત્ત ગંગા નદી તરીકે ઓળખવામાં આવે છે. બધી જ નદીના ઉપનામો તમારે યાદ રાખવાના છે. ગીરની ટેકરીઓની સૌથી ઊંચી ટેકરી કઈ છે? ઓકે, ગીર અને ગિરનાર અલગ અલગ વસ્તુ છે. તો અહીં વાત કરવામાં આવી છે ગીરની ટેકરીઓની સૌથી ઊંચી ટેકરી કઈ છે? તો સાચો જવાબ છે તમારો સરકલા. ઓકે, આ સરકલાની ઊંચાઈ જણાવો કોમેન્ટ બોક્સમાં. બધા જ આપણા ગુજરાતમાં ટોટલ જેટલા પણ ડુંગર આવેલા છે ને, મારા ખ્યાલથી 15થી લઈને 20 જેટલા ડુંગરો આવેલા છે. એમાંથી તમારે 10 જેટલા ડુંગરોની ઊંચાઈ ખાસ યાદ રાખવાની છે. ઓકે, ઊંચાઈઓ પૂછાતી હોય છે. તો ગીરની ટેકરીઓની સૌથી ઊંચી ટેકરી એટલે સરકલા. તો સરકલાની ઊંચાઈ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાની છે. ચલો, તળ ગુજરાતમાં કુલ કેટલી નદીઓ આવેલી છે? આપણા તળ ગુજરાતમાં કુલ કેટલી નદી આવેલી છે? તો સાચો જવાબ છે 17 નદી આવેલી છે આપણા તળ ગુજરાતમાં. ડન છે.
યાદ રાખવાનું છે 17 નદી. રાજપીપળાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે? ઓકે, રાજપીપળા જે છે એ રાજપીપળાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે? તો નર્મદા. યાદ રાખવાનું છે, નર્મદા જિલ્લામાં આવેલી છે રાજપીપળાની ટેકરીઓ. ચલો, સૌરાષ્ટ્રની કુંવારિકા નદીઓ કઈ કઈ છે? ઓકે, આપણું જે સૌરાષ્ટ્ર છે એમની કુંવારિકા નદીઓ કઈ કઈ છે? ઓકે, આ આપણું સૌરાષ્ટ્ર છે આખું, આ ઉત્તર ગુજરાત, આ મધ્ય અને તળ ગુજરાત. તો આ સૌરાષ્ટ્રમાં આવેલી છે કુંવારિકા નદીઓ તો કઈ કઈ છે? મચ્છુ, બ્રાહ્મી, ફાલ્ગુ એટલે કે ઉપરની તમામ. ડી તમારો સાચો જવાબ છે કે ઉપર આપેલી તમામ નદી જે છે એ સૌરાષ્ટ્રની કુંવારિકા નદીઓ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, વિલ્સન અને પારનેરાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે? વિલ્સન હિલ નામ તમે સાંભળ્યું હશે કે વિલ્સન હિલ અને પારનેરાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે? સિમ્પલ છે, તો વલસાડ. ઓકે, આ વિલ્સન હિલ જે છે ધરમપુર સાઇટ આવેલું છે અને પારનેરા એ પારનેરા ટેકરા નીચે અતુલ રાસાયણિક કેન્દ્ર આવેલું છે અને પારનેરા ટેકરા પર માતાજીનું મંદિર આવેલું છે. ઓકે, મારા ખ્યાલથી નામ નથી ખબર, પણ શિવાજી મહારાજ જે હતા ને એ આ જ ડુંગર પર પ્રાર્થના કરતા હતા માતાજીની. ઓકે, તો વિલ્સન હિલ અને પારનેરા વલસાડમાં આવેલા, યાદ રાખવાનું છે. ચલો, ઓસમ ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? સિમ્પલ ક્વેશ્ચન છે. ઓસમ ડુંગર એક્ઝામમાં 2 થી 3 વખત પૂછાઈ ગયેલો કે ઓસમ નામનો ડુંગર જે છે એ કયા જિલ્લામાં આવેલો છે? તો સાચો જવાબ છે આપણા રાજકોટમાં. બી તમારો સાચો જવાબ છે કે રાજકોટમાં આવેલો છે ઓસમ નામનો ડુંગર. યાદ રાખવાનું છે ઓસમ નામનો ડુંગર. ચલો, નર્મદા નદીને ગુજરાતમાં પ્રવેશ કયા સ્થળેથી થાય છે? આપણી જે નર્મદા નદી જે છે એ અમરકંટકમાંથી, છત્તીસગઢના અમરકંટકમાંથી નીકળે છે, એ નીકળીને આપણા ગુજરાતમાં કયા સ્થળે પ્રવેશ કરે છે? તો સાચો જવાબ છે હાંફેશ્વર. ઓકે, ઘણી દૂરથી આવે છે એટલે હાંફ ચડે છે એમને, તો હાંફેશ્વર ખાતે ગુજરાતમાં પ્રવેશ કરે છે. ઓકે, યાદ રાખવાનું છે તમારે. ગુરુ દત્તાત્રેયની સમાધિ અને તપસ્યાનું સ્થાન. ઓકે, ગુરુ દત્તાત્રેયની જે સમાધિ છે અને તપસ્યાનું સ્થાન કયા ડુંગર પર આવેલું છે? તો અહીં તમારો સાચો જવાબ છે કાળો. કાળો ડુંગર જે છે એ કાળા ડુંગર પર ગુરુ દત્તાત્રેયની સમાધિ અને તપસ્યાનું સ્થાન આવેલું છે. ઓકે, કાળો ડુંગર ક્યાં આવેલો છે? તો કચ્છમાં. કચ્છની 3 ધાર આવેલી છે, ઉત્તર, મધ્યમ અને દક્ષિણ. તો ઉત્તર ધારમાં આવેલો છે. ચલો, ગુજરાતમાં વહેતી સૌથી લાંબી નદી કઈ છે? ઓકે, ક્વેશ્ચન તમે ધ્યાનથી સાંભળજો કે ગુજરાતમાં જ ઉદ્ભવતી અને ગુજરાતમાં જ વહેતી સૌથી લાંબી નદી કઈ છે? તો ભાદર નદી. સાચો જવાબ છે તમારો કે ભાદર નદી જે છે એ ગુજરાતમાં ઉદ્ભવતી અને ગુજરાતમાં જ વહેતી સૌથી લાંબી નદી છે. ઓકે, ચલો, સંત મેકરણ દાદાની સમાધિ કયા ડુંગર પર આવેલી છે? ઓકે, સંત મેકરણ દાદાની સમાધિ કયા ડુંગર પર આવેલી છે? તો સાચો જવાબ છે હબા ડુંગર. ઓકે, આ પણ કચ્છનું જ ડુંગર છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ધારમાંથી હબા નામનો જે ડુંગર છે એ ડુંગર પર આવેલી છે સંત મેકરણ દાદાની સમાધિ. હવે તમારે મને જણાવવાનું છે કે ઉત્તર, મધ્ય અને દક્ષિણ આ કઈ ધારમાં આ ડુંગર જે છે કઈ ધારમાં આવેલો છે? કોમેન્ટ બોક્સમાં જણાવો. ચલો, સૌરાષ્ટ્રમાં કેટલી નદીઓ આવેલી છે? ઓકે, આપણું ગુજરાત જે છે એમાં સૌરાષ્ટ્ર આવેલું છે. સૌરાષ્ટ્રમાં કુલ કેટલી નદી આવેલી છે? તો સાચો જવાબ છે બી, એટલે કે 71 નદી આવેલી છે આપણા સૌરાષ્ટ્રમાં. 17 નદી આવેલી છે તળ ગુજરાતમાં. ઓકે, યાદ રાખવાનું છે તમારે. ગુજરાતમાં સૌથી વધુ નદી ધરાવતો જિલ્લો કયો? આપણા ગુજરાતમાં સૌથી વધુ નદી ધરાવતો જિલ્લો કયો? તો કચ્છ. ઓકે, કચ્છમાં આવેલી છે ટોટલ 97 નદી. સૌરાષ્ટ્રમાં આપણે વાત કરી ગયા 71 નદી અને તળ ગુજરાતમાં વાત કરી ગયા 17 નદી. ઓકે, ટોટલ 185 નદી આવેલી છે આપણા ગુજરાતમાં. ગુજરાતમાં આવેલી પર્વતમાળાનો સૌથી ઊંચો શિખર કયો છે? સોરી, ક્વેશ્ચન વાંચવામાં થોડી ભૂલ થાય છે કે ગુજરાતમાં આવેલી છે અરવલ્લી પર્વતમાળા. ઓકે, ગુજરાતમાં આવેલી છે અરવલ્લી પર્વતમાળા. તો અરવલ્લી પર્વતમાળાનો સૌથી ઊંચો શિખર કયો છે? પણ ક્યાં? તો ગુજરાતમાં. તો સાચો જવાબ છે આરાસુર. ગુજરાતમાં આવેલી અરવલ્લી પર્વતમાળાનો સૌથી ઊંચો શિખર છે આરાસુર. જો ખાલી અરવલ્લી પર્વતમાળાનું પૂછે ને વિદ્યાર્થી મિત્રો, તો તમારો આવશે ગુરુ શિખર, જે આવેલો છે રાજસ્થાનમાં. ઓકે, માઉન્ટ આબુમાં આવેલો છે ગુરુ શિખર.
ખાલી અરવલ્લી માળાનું પૂછે તો, પણ ગુજરાતમાં પૂછે તો તમારે આવશે આરાસુર. ગુજરાતમાં કુલ કેટલી નદી આવેલી છે આપણે વાત કરી ગયા 185 નદી. ઓકે, ચલો. વિશ્વની સૌથી જૂની પર્વતમાળા કઈ છે? તો અરવલ્લી પર્વતમાળા. ઓકે, એ અરવલ્લી પર્વતમાળા જે છે એ આપણા ગુજરાતના મહેસાણાથી લઈને છેક દિલ્હીના ભવન સુધી, જે આપણું દિલ્હી છે ને, ઓકે, તો એ દિલ્હી ભવન સુધી આ ફેલાયેલી છે અરવલ્લી પર્વતમાળા, એટલે વિશ્વની સૌથી જૂની પર્વતમાળા છે. ચલો, તો થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો. ફેક્ટ બેઝ પર પૂછાતા ક્વેશ્ચનો વિશે આપણે વાત કરી લઈએ કે કઈ નદીને ભારતનો શોક કહેવામાં આવે છે. ઓકે, એવી કઈ નદી જે છે એ ભારતનો શોક છે? તો કર્મનાશા નદી. બિહારનો શોક હોય તો કોસી નદી, બંગાળનો શોક હોય તો દામોદર નદી, અને આસામનો હોય તો બ્રહ્મપુત્ર નદી. ઓકે, યાદ રાખવાનું છે તમારે. તો મળીએ છીએ બીજા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લઈને. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત વિદ્યાર્થી મિત્રો.